એક પોસ્ટથી રાજકીય ખળભળાટ મચી ચૂક્યો છે। રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપવાના સંકેત આપ્યા છે। ફેસબુક પર પોસ્ટ મૂકી જનતા પાસે તેમણે મંતવ્યો પણ માંગ્યા છે। ફેસબુક પર લખ્યું છે કે મારે ભાજપમાંથી રાજીનામું આપવું જોઈએ, આ પ્રકારનો સવાલ પૂછ્યો છે અને ભાજપમાંથી રાજીનામું આપી કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ આ સવાલ પણ પૂછ્યો। રાજેશ રાઠવા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ છે કે જેમણે આ પ્રકારે ફેસબુક પર પોસ્ટ કરી છે, જેને લઈ ખળભળાટ મચી ચૂક્યો છે। તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ રાજેશ રાઠવા જેમણે ફેસબુક પર આ પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં જનતા પાસે તેમણે મંતવ્યો પણ માંગ્યા છે। તેમાં સવાલ પણ કર્યો છે કે તેમને શું ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ, શું ભાજપમાંથી રાજીનામું આપી કઈ પાર્ટીમાં જોડાવવું, આ અંગે મંતવ્યો માંગ્યા છે। શું મારે ભાજપમાંથી રાજીનામું આપવું જોઈએ અને શું આ રાજીનામું આપી અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવવું જોઈએ, આ પ્રકારની ફેસબુક પોસ્ટ તેમણે કરી છે, તેને લઈ હાલ તો ખળભળાટ મચી ગયો છે। તો રાજેશ રાઠવા કે જેઓ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ છે અને તેમણે આ પ્રકારની પોસ્ટ કરી છે, લોકોનો, તેમના મિત્રોનો તેમને મંતવ્ય જાણવા માટે આ પોસ્ટ કરી છે। ફેસબુક પર આ પોસ્ટ મૂકી છે, જેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આખરે તેમણે આ પ્રકારની પોસ્ટ મૂકવાની શા માટે જરૂર પડી। છોટાઉદેપુરના ભાજપ નેતાની આ પોસ્ટ ફેસબુકમાં તેમણે જે લખ્યું છે કે તેમને રાજીનામું આપી દેવું જોઈએ ભાજપમાંથી અને પછી કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ, આ પ્રકારનો તેમણે સવાલ કર્યો છે, લોકો પાસેથી મંતવ્યો માંગ્યા છે। ત્યારે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ છે રાજેશ રાઠવા, જેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર આ પ્રકારે એક પોસ્ટ કરી છે અને લોકો પાસેથી તેમણે મંતવ્યો પણ માંગ્યા છે। ત્યારે સંકેત મળી રહ્યા છે કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપી શકે છે। આ અંગેના સંકેત કરતી આ પોસ્ટ સંવાદદાતા રેહાન પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રેહાન, રાજેશ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ, તેમણે આ પ્રકારની પોસ્ટ કરી છે, શા માટે, શું કારણ? ચોક્કસ હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે। તેમાં લોકો પાસે તેમણે મંતવ્યો માંગ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવું જોઈએ અને જો હું રાજીનામું આપું તો કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ તેવી તેઓએ પોસ્ટ મૂકી છે। હાલ તો જે તેઓએ રાજકીય માહોલ ગરમાવ્યો છે તેઓની પોસ્ટને લઈને સાથે સાથે અનેક વખત તેઓ ભારતીય જનતા પાર્ટી સામે મેદાને આવ્યા છે। અનેક રજૂઆતો પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સામે પણ તેઓએ મોરચો માન્યો હતો। હાલ તો જે રાજેશ રાઠવાએ જે પોસ્ટ મૂકી છે તેને લઈને હાલ તો રાજકારણ ગરમાયું છે। જી આભાર આ માહિતી માટે।